અમદાવાદમાં સારવાર માટે આવતા દર્દીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। જો આપ બીમાર છો તો અમદાવાદના ચાંદખેડામાં આવેલ SMS હોસ્પિટલમાં દાખલ થતા પહેલા 100 વાર વિચાર કરજો। તાજેતરમાં બનેલી ઘટનાને ધ્યાનમાં લઈએ તો જાસ્કા ગામના પૂજારીને પગની ટચલી આંગળીમાં લોહીના પહોંચતા આંગળી કાળી પડી ગઈ હતી, પરંતુ પરિવારનું કહેવું એવું છે કે પૂજારીને હૃદય બાયપાસ સહિતની સર્જરી કરવામાં આવી છે। પેટમાં ટાંકા તૂટી ગયા અને લાખો રૂપિયા હોસ્પિટલે ખંખેરી લીધા છતાં પૂજારીનો જીવ તો ના જ બચી શક્યો। પરિવારના જણાવ્યા મુજબ ડોક્ટર કોઈ જવાબ આપતા નથી અને ફાઇલ આપવાની પણ આનાકાની કરે છે। SMS હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રભાકર પત્રકારોને સંપર્ક કરવાનું ટાળે છે। હોસ્પિટલનો સ્ટાફ ડોક્ટર પ્રભાકરનો નંબર આપતા શા માટે ગભરાય છે? ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડનગર તાલુકામાં આવેલા જાસ્કા ગામના સનાતન ધર્મના પૂજારીના પરિવારને ન્યાય મળશે કે કેમ એ જોવાનું રહ્યું। આ ઘટના બાદ લોકોમાં ચર્ચા થઈ રહી છે કે જો અમદાવાદ ચાંદખેડામાં આવેલ SMS હોસ્પિટલમાં યોગ્ય તપાસ કરવામાં આવે તો કદાચ ખ્યાતિ હોસ્પિટલ કાંડ જેવી કોઈ ઘટના સામે આવી શકે કે કેમ। સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઇશરાણી, અમદાવાદ। નમસ્કાર, મારું નામ ગોસ્વામી રાકેશગીરી કિશોરગીરી, રહીએ અમે ગામ જાસ્કા, તાલુકો વડનગર। મારા ફાધરને, મારા પપ્પાને સામાન્ય પગની ટચલી આંગળીમાં એક સેજ કાળી ડાઘી પડી છે। એમાં અમે વડનગર, વિસનગર એક બે જગ્યાએ બતાવ્યું। અમને એવી સલાહ મળી કે ભાઈ અમદાવાદ તમે દવા ક્યાંક બતાવો, દવાખાને લઈ જાઓ। અમારા એક રિલેશને અમને એવું કીધું કે ભાઈ તમે ચાંદખેડા SMS મલ્ટીપ્લસ હોસ્પિટલ છે ત્યાં તમે લઈ આવો, ત્યાં એમની ટ્રીટમેન્ટ સારી થશે। અમે અમારા પપ્પાને પછી મારી મમ્મી, મારો છોકરો એ બધા, કારણ કે પપ્પા મારા હરતા ફરતા અને ચાલતા હતા, એ લોકો જાતે ત્યાં બતાવવા ગયા એટલે એમને સાહેબે એવું કીધું કે ભાઈ દાદાને 1-2 દિવસ રાખવા પડશે, આપણે રિપોર્ટો કરીએ, આપણે જોઈએ, પછી એમની સારવાર કરીએ। તો અમે લોકોએ મંજૂરી આપી પછી એ લોકોએ 12 દિવસ ત્યાં રાખીને બધા રિપોર્ટોને બધું કરાયું। અમને એવું કીધું, મારા મમ્મી, મારા છોકરાને ને એમને, કે ભાઈ દાદાને પગની વગણીમાં લોહી પહોંચતું નથી, એટલે એમને એક નસ એમ કે બ્લોક છે તો એનું ઓપરેશન કરવું પડશે પગની ટચલી આંગળીની। તો મારા મમ્મી, મારો છોકરો અમારી જોડે ફોનમાં વાત કરી અને એગ્રી થયા કે ભાઈ દાદાને જો ખાલી આંગળીનો જ પ્રોબ્લેમ છે અને એટલું થઈ જતું હોય તો અમારી કોઈ ના નથી। એમને એવું કહી અને ઓપરેશનમાં લઈ ગઈ અને એમને એમ કીધું કે ભાઈ હવે તો બાયપાસ કરવું પડશે, એમ કરીને એમને બાયપાસ કરી દીધું। બાયપાસનું અમને ખાલી એમને હિંમત કીધું હતું કે એક સ્ટેન્ડ મૂકવું પડશે અને દાદાને સારું થઈ જશે। પછી અમને એમ કીધું કે બાયપાસ કરવું પડશે અને બાયપાસ કર્યા પછી એમને બીજા દાડે અમને તરત રજા આપી દીધી। મારા પપ્પાને ઘરે લાવ્યા પછી બ્લડિંગ ચાલુ થઈ ગયું તો અમે વડનગર સિવિલમાં લઈ ગયા। વડનગર સિવિલવાળા સાહેબે કે ભાઈ એમને ટેમ્પરરી રાહત કરી આપું છું, બાકી જે દવાખાને ઓપરેશન કર્યું છે તમે ત્યાં લઈ જાઓ। અમે ત્યાં લઈ ગઈને ડૉક્ટરોને મળવાની કોશિશ કરી, કોઈ ડૉક્ટર અમને મળ્યો નહીં। એમના જે નીચેના જે ડૉક્ટરો હોય અમને ખાલી પાવડર છોટી અને ઘરે મોકલી દીધા। બીજે દિવસે તકલીફ થઈ, પાછા અમે અહીંથી જાસ્કાથી અમદાવાદ લઈ ગયા। અમે એમના મેઇન ડૉક્ટર છે પ્રભાકર સાહેબ, એમને મળ્યા। પ્રભાકર સાહેબ મને એમ ઉપરથી મેં બધી રજૂઆત કરી કે મારા પપ્પાનું શરીર બગડી ગયું સાહેબ, આટલું બધું ઓપરેશન થઈ ગયું, તમે સાહેબ આની કંઈક એક્શન લો, કોને કર્યું, શું કર્યું, એમને સારવાર કરો। એ સાહેબ કે ગરબા ગાતા માણસ મરી જાય એમાં કોણ જવાબદાર હોય? મેં કીધું સાહેબ આવું ના હોય, તમે જવાબદાર વ્યક્તિ છો અને તમે આનું કંઈક રસ્તો કરી આલો અમને। એના લીધે મારા પપ્પાનો આખો પગ કાળો પડી ગયો ઓગણીની જગ્યાએ અને મારા ફાધરની હાલત બહુ ખરાબ થઈ ગઈ। મારા ફાધર 3 મહિના સુધી બિચારા પથારીમાં પડે રેબાઈ ગયા, ના ખાઈએ ગયા, ના બેઠા થઈએ ગયા। અને એ જે પેટની અંદર એમને જે ચીરો કર્યો છે એ ચીરાની અંદર પરુ થઈ ગયું અને અંદરથી ટાંકા પેટ ચીરીને બધા બહાર આવવા માંડ્યા। એમને અમારી પાસે લગભગ કાર્ડમાંથી 3-1 લાખ રૂપિયા તો બાયપાસના કાઢી જ લીધેલા છે। અમને નથી ફાઇલ આપતા આયુષ્માન કાર્ડમાં રોકડ રકમ। એ ઓપરેશન કર્યા પછી મારા બીજો 2-2.5 લાખ 3 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો એમની સારવાર માટે, બચાવવા માટે એમ। પણ કોઈ ડૉક્ટર ફાઇલ વગર અમારો કોઈ હાથ જલે નહીં, અમને એમને નોર્મલી સારવાર કરી આપતા। બાકી કે ભાઈ આ એને ચાંદખેડાવાળાએ જે બાયપાસ કર્યું છે એના લીધે એમ કે અમે કોઈ આ કેસ પકડીએ નહીં અને કાં તો તમે ફાઇલ આપો અમને તો અમે એ જોઈને આગળ આનું પેલું કરી શકીએ। ફાઇલ ક્યાં છે? ફાઇલ ચાંદખેડા હોસ્પિટલમાં છે, એ પણ અમને આપતા નથી। હવે અમારો તો ન્યાય જોવો સાહેબ,
કે આને આવું કેમ કર્યું અને શું કર્યું. અમે રજૂઆત કરી છે સાહેબ, આરોગ્ય મંત્રીને બી આપી છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.